નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયતની આ વર્ષની અંતિમ કારોબારી સમિતિની બેઠક યોજાઈ, જેમાં વર્ષ 2024-25નું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવ્યું। વડોદરા જિલ્લા પંચાયતની કચેરી ખાતે વડોદરા જિલ્લા પંચાયતની આ વર્ષની અંતિમ કારોબારી સમિતિની બેઠક યોજાઈ। કારોબારી સમિતિની બેઠક અગાઉ કારોબારી સમિતિના સભ્યોની સંકલનની બેઠક યોજાઈ। અહીં સૌથી મહત્વની વાત એ છે કે સંકલનની બેઠકમાં કારોબારી સમિતિના મહિલા સભ્યોના પતિઓ ઉપસ્થિત રહેતા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। સંકલનની બેઠક વધુ સમય સુધી ચાલતા કારોબારી સમિતિની બેઠક તેના નિયત સમય કરતા મોડી શરૂ થઈ। કારોબારી સમિતિની બેઠક કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણી અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષ સ્થાને મળી। કારોબારી સમિતિની શરૂઆત પહેલા 2 મિનિટનું મૌન પાળી દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને લઈને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જે બાદ કારોબારી સમિતિની બેઠકના એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી। સાથે જ વર્ષ 2024-25નું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવ્યું, જેમાં વર્ષ 2025-26નું આશરે 38 કરોડનું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવ્યું। હવે આગામી સમયમાં સભામાં રજૂ કરવામાં આવશે। સાથે જ બજેટમાં અન્ય પણ અનેક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે, જે અંગે કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણીએ વધુ માહિતી આપી હતી। 24-25નું રિવાઇઝ બજેટ અને 25-26નું ડ્રાફ્ટ બજેટ આગામી સામાન્ય સભા માટે આજની કારોબારીએ અનુમોદન આપ્યું, જે આપ સમક્ષ વર્ષની ઉઘડતી શિલ્લક અમારી 5,037 લાખ રૂપિયા હતી અને અંદાજિત આવક 24-25ની સુધારેલી 3684.01 લાખ રૂપિયા, આમ કુલ 8,721.90 લાખ રૂપિયા થાય અને જેની સામે સુધારેલો ખર્ચ 3,830.16 લાખ રૂપિયા અંદાજેલો છે, જેમાં બાકી શિલ્લક 4,891 લાખ ઉમેરતા કુલ બજેટ આપનું 8,721.90 લાખ રૂપિયા રિવાઇઝ। હવે 25-26ના નવા બજેટમાં અંદાજિત આવક 2806.90 લાખ રૂપિયા અંદાજેલી છે અને ગત વર્ષની શિલ્લક 4,891.74 લાખ રૂપિયા ઉમેરતા કુલ 7,698 રૂપિયા લાખ થાય છે અને જેની સામે 3,809.96 લાખ રૂપિયાનો ખર્ચ અંદાજેલો છે નવા વર્ષ માટે। આમ સંભવિત બંધ શિલ્લક 3,888.68 લાખ રૂપિયા રહે છે। એ આજના બજેટની આ 25-26ના નવા બજેટની અને 24-25ના રિવાઇઝ બજેટના આંકડાઓ છે। આ બજેટમાં બહુ જ મહત્વની જોગવાઈ ઉડીને આંખે વળગે એવી અમે પહેલીવાર જિલ્લા પંચાયત દ્વારા તાલુકા સદસ્યો કે સરપંચીઓ માટે એ લોકોને પ્રશિક્ષણ મળે, તાલીમ શિબિરનું આયોજન થાય। સરકાર કક્ષાએ ઘણી જગ્યાએ થતું હોય છે, એવું જિલ્લા કક્ષાએ પણ થાય। એના માટે પહેલીવાર 19 લાખ રૂપિયાની જોગવાઈ કરેલ છે। એવી જ બીજી આંગણવાડીઓની અંદર બાળકો માટે, ભૂલકાઓ માટે ડીશ, ચમચી મળીને પ્લસ એમને બનાવવાનો જે નાસ્તો છે એ એસએસના વાસણો આપવા માટે પહેલીવાર બજેટમાં અમે એની જોગવાઈ કરેલી છે। ટોટલ જોગવાઈ એની 65 લાખ રૂપિયા કરેલી છે। એ જ રીતે આયુર્વેદિક આપની સરકાર, અમારી સરકાર, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને મોદી સાહેબ, અમારી પાર્ટીનો વ્યૂ જૈવિક ખેતી તરફ વધારે હોય છે અને એને પ્રોત્સાહન આપે એટલા માટે એની પણ પશુપાલન ક્ષેત્રે 10 લાખ રૂપિયા સ્પેશિયલ જોગવાઈ કરેલી છે। હોઈસ્ટ 23 અને ફિક્સ 23 પશુઓ માટેની જોગવાઈ કરેલી છે, પ્લસ 10 લાખ રૂપિયાની જોગવાઈ અમે અલગથી જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલીવાર નવો હેડ ઉભો કરીને કરેલી છે। એ જ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આપણી સંસ્કૃતિને પ્રાધાન્ય મળે, ગરબા વગેરે હરીફાઈ આપણી સંસ્કૃતિ દુનિયાની અંદર પ્રચલિત છે, પહેલીવાર એના માટે 7.5 લાખની જોગવાઈ કરેલી છે। પ્લસ આયુર્વેદિક દવાખાનાઓ માટે આજ સુધી જોગવાઈ નહોતા કરવામાં આવતી, 16 લાખ રૂપિયા એવી જોગવાઈ કરેલી છે કે આકસ્મિક રીતે કોઈ દવાખાનામાં કઈ તકલીફ પડી, આયુર્વેદિક દવાખાના જિલ્લાના 36 દવાખાના છે, એના માટે નવી જોગવાઈ કરેલી છે। એ જ રીતે જિલ્લાની આવક વધે એની ચિંતા કરીને આ વખતે પહેલીવાર પીપીપી મોડલે જગ્યાઓ બધી બહુ જ આખા જિલ્લાની અંદર સરકારની અમારી જિલ્લા પંચાયત અંતર્ગત ઘણી બધી જગ્યાઓ છે, જે પીપીપી મોડલ ડેવલપ કરવા માટેનું અલગથી 50 લાખ રૂપિયા હેડ એવું રાખેલું છે કે એ જગ્યાઓ સર્વે કરી શું લોકોના હિતમાં લોકોને ઉપયોગ થઈ શકે અને પંચાયતને આવક થાય એના માટે 50 લાખની જોગવાઈ કરેલી છે। એ જ રીતે જિલ્લા પંચાયતની જે જગ્યાઓ છે ત્યાં ફેન્સિંગની જરૂર પડશે, ત્યાં દિવાલની જગ્યાની જરૂર પડશે, ત્યાં એના માટે 50 લાખની જોગવાઈ કરેલી છે। એ જ રીતે આ વખતે બહુ જ પૂરની પરિસ્થિતિ કદાચ વડોદરા માટે અવિસ્મરણીય રહી, એના માટે જિલ્લા પંચાયતે પૂર સંકટ માટે કાંસોની સફાઈ વગેરે કરી શકાય એ માટે પહેલીવાર 30 લાખ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરેલી છે કે તાત્કાલિક ધોરણે ક્યાંક પૂર રાહતના સમયે અથવા તો કાંસોની સફાઈની જરૂરિયાત પડે તો 30 લાખની જોગવાઈ કરેલી છે। આમ
અમારો વડોદરા જિલ્લો, આપનો વડોદરા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે આંગણવાડીના બાળકો આયુર્વેદિક દ્વારા વડીલો, વૃદ્ધો વગેરે તેમજ અમારી બાળકીઓ માટે, કન્યાઓ માટે પહેલીવાર જિલ્લા પંચાયત અંતર્ગતની જે શાળાઓ છે એમાં 8મા ધોરણમાં જે બાળિકાઓ પ્રથમ, દ્વિતીય, તૃતીય આવશે એના માટે પણ ઇનામી પ્રોત્સાહક માટે 7.5 લાખની જોગવાઈ કરેલી છે. આમ બજેટને સર્વાંગ સંપન્ન બનાવી વડોદરા જિલ્લો, આપનું વડોદરા જિલ્લો ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં જન સુખાકારીમાં લોકોના ઉત્થાન માટે વધુ કાર્યક્ષમ બને એવો વિનમ્ર પ્રયત્ન કરેલો છે અને લોકોના હિતમાં અમે શક્ય એટલું બધું સારા પ્રયત્નો કરી અને અમારા અધિકારીશ્રીઓ દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરીને જન સુખાકારીમાં વધારો કરશું.